આગળના વિડીયોમાં આપણે રોલના પ્રમેય ચકાસવાના દાખલાઓ જોયા હતા. ગુજરાત બોર્ડની બુકમાં તો બે જ દાખલાઓ હતા, બરાબર છે, પણ બીજા એ સિવાયના એક્સ્ટ્રા એક્ઝામ્પલો જે એનસીઆરટી એક્ઝામ્પલરમાં છે, બરાબર, ગુજરાત બોર્ડની જે સ્વાધ્યાયન પોથી આવે તે રીતની સીબીએસઈ બોર્ડની સ્વાધ્યાયન પોથી જેને એનસીઆરટી એક્ઝામ્પલર કહેવાય, એના આપણે એક્ઝામ્પલો સોલ્વ કરીએ એટલે તમને થોડી વધારે પ્રેક્ટિસ મળી રહે અને ખ્યાલ આવે કે રોલનું પ્રમેય શું છે. આપણે કાલે જે દાખલાઓ કર્યા એ બધા જે હતા એ ફક્ત બહુપદીઓના હતા, પણ એમાં ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આવે, સાઇન કોસ એ રીતે આવે, તો એવા દાખલાઓ કેવી રીતે ગણવાના, ઘાતાંકીય વિધેય હોય તો કેવી રીતે ગણવાના એનો તમને ખ્યાલ નથી, તો લઘુગુણકીય વિધેય હોય કેવી રીતે ગણવાના, તો આ પ્રકારના બધા જે ક્વેશ્ચન્સ છે એના માટેના આપણે આ વિડીયોમાં થોડા એક્ઝામ્પલો જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે કોઈ પણ પ્રકારનું વિધેય આપ્યું હોય તો તમે કેવી રીતે એને રોલનું પ્રમેય ચકાસી શકો છો, બરાબર. તો એમાંનો પહેલો એક્ઝામ્પલ છે fx = x (1) x belongs to closed interval 0, 1. તો f બહુપદી વિધેય છે જ, એટલે એ સતત પણ છે અને વિકલનીય પણ છે. ક્લોઝ ઇન્ટરવલ પર સતત તમને ખ્યાલ છે કે રોલનું પ્રમેય જે છે તે કે f એ શું હોવું જોઈએ, તો કે ક્લોઝ ઇન્ટરવલ જે છે એના પર સતત હોવું જોઈએ, ઓપન ઇન્ટરવલ જે છે એના ઉપર વિકલનીય હોવું જોઈએ, બરાબર. અને જો f of a is equal to f of b થાય, બરાબર, અને શું થવું જોઈએ, f of a is equal to f of b, એટલે કે આ ત્રણ શરતોનું પાલન થાય તો c belongs to a, b એવો મળે કે જેથી f' c is equal to 0 થાય. આ રોલનું પ્રમેય છે, એ તમને ખબર છે, બરાબર. તો એ રોલના પ્રમેય પ્રમાણે તો આપણી પાસે આ fx આપેલો છે. આપણો એક સિદ્ધાંત છે કે વિકલન કરતા પહેલા શક્ય તો સાદું આપવાનું, તો આપણે આને સાદું આપવા માટે વિસ્તરણ કરી નાખીએ એટલે વિકલન તમારું u * v ની જગ્યાએ બહુપદીય વિધેયનું વિકલન થઈ જાય અને તમે ઈઝીલી કરી શકો. તો સાદું આપીએ તો આ x નો વર્ગ - twice x + 1 થશે અને ગુણાકાર કરી લઈએ તો x³ - 2x² + x થઈ જશે. આ તમારી પાસે fx થઈ ગયો, બરાબર. તો આપણે લખી શકીએ કે f એ બહુપદીય વિધેય છે, બરાબર, અને f એ બહુપદીય વિધેય છે એટલે એ ક્લોઝ ઇન્ટરવલ જે છે તેમાં એ સતત છે. ધેરફોર f એ ક્લોઝ ઇન્ટરવલ આપણે શું આપેલો છે 0,1, તો f એ 0,1 માં સતત છે. પછી f એ ઓપન ઇન્ટરવલ 0,1 માં વિકલનીય છે. અને હવે આપણે શું શોધવાનું છે, તો કે f of a અને f of b ની કિંમત શોધવાની છે. એટલે f of a એટલે f of 0 શોધીએ, તો બીજી શરતો જે છે તેમાં તો f of 0 શોધીએ. હવે સાદું પાઇપ એમાં મૂકે તો પણ તમને 0 0 મળી જાય છે, પણ ઈઝીલી તમારે મૂકવું હોય તો અહીંયા મૂકી દો તો આ 0 સાથે કંઈ પણ ગુણાયેલું હોય તો 0 થાય, એટલે f of 0 = 0 થશે. અને b કોણ છે 1, તો કે f of 1 = તો હવે અહીંયા 1 મૂકીએ તો 1 - 1 0 થઈ ગયું, 0 સાથે કંઈ પણ ગુણાયેલું હોય તો એ પણ 0 થઈ જાય, બરાબર છે. એટલે આ પણ 0 થશે. એટલે શું થયું, તો તમારી પાસે બંને શરતોનું પાલન થાય છે કે ધેરફોર f of 0 = f of 1 થશે, બરાબર. એટલે રોલના પ્રમેયની ત્રણે શરતો સતત છે, ક્લોઝ ઇન્ટરવલમાં, ઓપન ઇન્ટરવલમાં વિકલનીય છે અને વેલ્યુ એન્ડ પોઈન્ટ પર બંને f0 અને f1 કેવા છે, સરખા, માટે રોલના પ્રમેયની બધી શરતોનું પાલન થાય છે. ધેરફોર રોલના પ્રમેયની બધી શરતોનું પાલન થાય છે, માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે. અને રોલનું પ્રમેય જો લાગુ પડે તો આપણને કોણ જોઈએ, f' c = 0 થાય તો c પણ હોવો જોઈએ. તો આપણી પાસે f' જોઈએ, તો આપણી પાસે fx છે. તો હવે fx = x³ - 2x² + x છે. એનું વિકલન લઈએ તો f'x = 3x² - 4x + 1 થશે. 3x² - 4x + 1.
તો હવે રોલના પ્રમેય મુજબ C belongs to open interval. કયો ઇન્ટરવલ આપણો છે? ક્લોઝ ઇન્ટરવલ 0,1. તો આપણને શું લેવાનું છે? 0,1 ઓપન ઇન્ટરવલ મળે કે જેથી f'(c) = 0 થાય. બરાબર? તો જે f'(x) છે તેમાં x ની જગ્યાએ શું મૂકી દઈએ? c મૂકી દઈએ. તો therefore 3c² - 4c + 1 = 0. 3 * 1 3 થાય અને 3 ના બે પાર્ટ પડે તો 3 અને 1 +4 થાય, -1 -3 લેવો પડે કે સરવાળો લેવો પડશે, એડિશન કરવું પડે. સો ધીસ ઇઝ 3² - 3c - c + 1 = 0 થાય. એટલે 3c કોમન લઈએ આ બેમાંથી તો બાકી શું રહેશે? c - 1 કોમન લઈએ તો c - 1 = 0 થઈ જાય. તો c - 1 કોમન લઈએ તો c - 1 કોમન 3c - 1 = 0. That is c = 1. Now c = 1 તે ઓપન ઇન્ટરવલ 0,1 માં આવે તો કે ના આવે. તો this is not belongs to open interval 0,1 અને c = 1/3 તે જે છે તે 0,1 માં આવે તો કે ના આવે. તો આપણી પાસે શક્ય કઈ કિંમત મળી? તો કે therefore c = 1/3 belongs to open interval 0,1 મળે. બરાબર? તો આ રીતે તમારે ડિસ્ક્રિપ્ટિવમાં હોય એક્ઝામ્પલ તો ડિસ્ક્રિપ્ટિવમાં તમે આ રીતે બધા સ્ટેપ લખવા પડે. જો એમસીક્યુ હોય અને એમસીક્યુમાં એક ઓપ્શન તમને એવો ન આવ્યો હોય કે રોલનું પ્રમેય લાગુ પાડી શકાતું નથી તો તમારે આ બધી શરતોનું કોઈ ચેક કરવાની જરૂર નથી. ડાયરેક્ટ જે છે એનું વિકલન કરો, ડાયરેક્ટ ડેરિવેટિવ લઈ લો અને f'(c) = 0 પરથી તમે આટલા સ્ટેપ લખીને c શોધી કાઢો. એટલે ત્યારે એમસીક્યુમાં ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી. બીજો ક્વેશ્ચન છે f(x) = sin4x + cos4x x belongs to 0 થી π/2. બરાબર છે? આપણને આના વિકલનની જરૂર પડશે. બરાબર? બહુપદી વિધેય છે, એના પ્રદેશમાં બંને સતત વિધેય છે જ. બરાબર? તો આપણે લખી દઈએ કે f એ ક્લોઝ ઇન્ટરવલ 0,π/2 માં સતત છે. f એ 0,π/2 માં વિકલનીય પણ છે જ. બરાબર? હવે મૂલ્ય, અંત્ય મૂલ્ય f0 અને f π/2 શોધવાના. તો f0 શોધી કાઢીએ. તો f(0) = x ની જગ્યાએ 0 મૂકવાનો છે. તો sin 0/4 એટલે sin 0/4 0 એટલે કે sin 0 ની 4 ઘાત થશે પ્લસ cos 0 ની 4 ઘાત થશે. sin 0 0 થાય એટલે 0/4 is 0 અને cos 0 1 થાય એટલે 1/4 એટલે જવાબ આવશે 1 અને f (π/2) બરાબર? તો f (π/2) એટલે શું થશે? કે sin π/2/4 અને પ્લસ cos π/2/4 થશે. sin π/2 1 થાય 1/4 is 1 અને cos π/2 0. So 0/4 is 1. Right? So 0/4 is 0. So answer is 1. Right? So બંને કેવા છે? સરખા. Therefore f(0) is equal to f (π/2) માટે રોલના પ્રમેયની બધી શરતોનું પાલન થાય છે માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે. Therefore રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે. રોલનું પ્રમેય લાગુ પાડી શકીએ છીએ. જો રોલનું પ્રમેય લાગુ પાડી શકતા હોય તો તમને c belongs to open interval 0 થી π/2 એવો મળશે કે જેથી f'(c) = 0 થાય. તો f'(c) = 0 જોઈએ એટલે આપણને જરૂર પડશે f'(x) ની. તો આપણને fx આપેલું છે તેનું વિકલન કરીએ. તો હવે fx = sin 4x plus
cos raised to 4x. Therefore f dash x is equal to bracket raised to n sin raised to 4 નું વિકલન એટલે શું થશે 4 sin cube x અને sin x નું પાછું વિકલન cos x થશે ચેન રૂલ પ્રમાણે bracket raised to n એટલે n bracket raised to n minus 1 એટલે 3 અને sin નું વિકલન cos અને 4 cos raised to 4 નું 4 cos raised to cube x અને cos x નું પાછું વિકલન minus sin x થશે આવું કંઈક તમને મળે છે બરાબર તો શું થયું આ તો કે આમાંથી તમે જુઓ તો 4 sin x cos x કોમન નીકળશે તો તે કોમન કરી લઈએ તો 4 sin x cos x સામાન્ય નીકળે છે બાકી રહેશે sin square x minus cos square x હવે તમારી પાસે ફોર્મ્યુલા છે કે cos 2 થીટા હોય તો જવાબ આવે cos square theta minus sin square theta આ તમારી પાસે ફોર્મ્યુલા છે બરાબર છે તો આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ તો મારે અહીંયાથી માઈનસ કોમન લેવો પડે તો માઈનસ કોમન લઈ લઈએ તો ધીસ ઇઝ માઈનસ 4 ટાઈમ્સ sin x cos x છે એને હું આમ લખું છું કે 2 ટાઈમ્સ 4 ને સ્પ્લિટ કરીએ 2 into 2 sin x cos x લખી દઈએ બરાબર કેમ તો કે તમારી પાસે ફોર્મ્યુલા છે sin 2 theta is equal to 2 sin theta into cos theta આ બીજી ફોર્મ્યુલા છે તો એ બીજી ફોર્મ્યુલા જે છે તેને એપ્લાય કરીએ તો આવી કોઈ ફોર્મ્યુલા છે અને sin square minus cos square તો તેમાંથી માઈનસ કોમન કાઢ્યા એટલે cos square minus sin square થયો એટલે આ થઈ ગયો એનો જવાબ શું આવે cos 2 theta એટલે આનો જવાબ આવશે cos twice x ચાલો તો this is -2 આ સમજ પડશે કે નહીં તો આપણે આખું લખીએ પહેલા માઈનસ કોમન કાઢ્યા એટલે લખો cos square x minus sin square x બરાબર છે ન સમજ પડે એના કરતા એક સ્ટેપ વધારે લખેલું સારું નાઉ આ sin twice x અને હવે આ cos 2 theta એટલે કે cos 2x થશે તો 2 sin theta cos theta પાછી ફોર્મ્યુલા sin 2 theta એટલે જવાબ શું આવશે minus sin 2 theta એટલે કે x this is my theta આ theta છે એટલે કેટલા થયા minus sin 4x તો minus sin 4x થશે બરાબર તો કે હવે રોલના પ્રમેય મુજબ C belongs to open interval કયો open interval 0,π/2 મળે કે જેથી f' c is equal to 0 થાય બરાબર છે ચલો f' c આપણી પાસે f' x છે એટલે માઈનસ ની જગ્યાએ શું લખી દે c એટલે શું થશે therefore minus sin 4x is equal to 0 sin નો શૂન્યનો ગણ તમને ખબર છે સેટ ઓફ zeros sin નો શૂન્યનો ગણ શું આવે તો કે n pi n belongs to z અથવા k pi k belongs to z લખો જે લખો એ ચાલે એ તમને ખબર છે તો આ sin નો શૂન્યનો ગણ આવે તો મારી પાસે થીટા કોણ છે x ની જગ્યાએ બરાબર તો કે 4x છે તો 4x છે એટલે શું જવાબ આવશે તો કે 4x is equal to k pi k belongs to z લખો n લખો હોય તો n લખો પડે શું લખીએ આપણે k લખીએ છે કોઈ પણ લખો તમે ચાલી શકે બરાબર તો મારે x ને સૂત્ર કરતા બનાવવાનું x ની કિંમત શું કરવાની છે આપણે બરાબર સોરી c લખો છે આપણે તો c લખી દઈએ x લખો ને છેલ્લે c લખી દો તો પણ ચાલશે હા આમાં કોઈ મિસ્ટેક નથી તમે અહીંયા f' x 0 લઈને જાવ છેલ્લે એટલે માટે c this તો પણ ચાલશે ઓકે તો 4c this એટલે c શું મળે k pi/4 k belongs to z હવે મારી પાસે અંતરાલ છે 0 થી π/2 તો મારે k ની કિંમતો મૂકવાની છે belongs to z છે જો હું 0 મૂકું તો c 0 થાય તો c 0 થાય તો તે તો ઓપન ઇન્ટરવલ માં આવે નહીં કે ઓપન ઇન્ટરવલ છે એટલે 0 લઈ શકાય નહીં બરાબર છે તો c k 0 તો c 0 not belongs to 0 થી π/2 બરાબર છે ચાલો પછી k ની કિંમત 1 લઈએ તો k ની કિંમત જો 1 લઈએ તો k 1
તો c ઇઝ ઇક્વલ ટુ જો k ની કિંમત 1 લઈએ તો c ની કેટલા થશે પાઈ બાય 4 થશે તો c ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 belongs to 0 to પાઈ બાય 2 બરાબર છે પછી k ઇઝ ઇક્વલ ટુ -1 લઈએ તો k ઇઝ ઇક્વલ ટુ -1 તો c ઇઝ ઇક્વલ ટુ માઈનસ પાઈ બાય 4 થશે ધીસ ઇઝ નોટ બિલોંગ્સ ટુ 0 ટુ પાઈ બાય 2 એ 0 થી પાઈ બાય 2 માં આવતા નથી હવે k ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ બરાબર તો k ઇઝ ઇક્વલ ટુ 2 તો c ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય 4 એટલે કેટલા થશે 2 લઈએ તો પાઈ બાય 2 થાય તો કે c ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 મળે અને તે પણ 0 થી પાઈ બાય 2 માં આવતા નથી કે જે વિકૃત અંતર છે એટલે તમારી પાસે પોસિબલ વેલ્યુ c ની કેટલી મળી એક જ મળી આ પોસિબલ વેલ્યુ છે બરાબર એટલે therefore c is equal to કેટલા તો કે પાઈ બાય 4 belongs to 0 to પાઈ બાય 2 મળે બરાબર છે એટલે તમારો જે ફાઇનલ જવાબ છે એ આ થાય કે તમને c is equal to શું મળે છે પાઈ બાય 4 તો આ રીતના ત્રિકોણમિતિય વિધિવાળા એક્ઝામ્પલો જે આપ્યા હોય તેને તમારે આ રીતે ચેક કરવું પડશે તમારી પાસે અહીંયા જે કંઈ શૂન્ય થશે બરાબર જે વિધેય હશે તેના શૂન્યનો ગણ લખીને ચેક કરવો પડશે મારી પાસે અહીંયા 0 થી પાઈ બાય 2 હતું પહેલું જ ચરણ હતું જો એ ચરણ અલગ હોત તો તે પ્રમાણેના જવાબો આવતે એ તમારે જવાબો ચેક કરવાના એટલે ડાયરેક્ટ નથી લખવાનું તમારે એનો શૂન્યનો ગણ લખી નાખવાનો તમને આવડે છે 11મા ધોરણમાં તમે શીખેલા છે તે રીતે તો તે રીતે શૂન્યનો ગણ લખી તમે આ રીતે કિંમત શોધી શકો તો તમારા આન્સરો આવશે બરાબર તો આ અલગ રીતના દાખલાઓ જે છે જે ચોપડીમાં નથી પણ MCQ માં કે તમારે કોમ્પિટિટિવ એક્ઝામ ગુજકેટ અને જેઈ માટે કામના એક્ઝામ્પલો છે તો તમે આ રીતે કર્યા હોય તો કામ આવે બરાબર છે સમજાય છે ને હવે બીજો ક્વેશ્ચન છે fx log x2 2 log 3 બરાબર આ વિધેય તમને આપેલું છે અને આપણે ચેક કરવાનું છે કે રોમનું પ્રમેય લાગુ પાડી શકાય છે કે લઘુગણકીય વિધેય વિકલનીય વિધેય છે એટલે આપણે લખી દઈશું કે f એ -1,1 માં સતત છે f એ ઓપન ઇન્ટરવલ -1,1 માં વિકલનીય છે અને ત્રીજી શરત બંનેના -1 અને 1 મૂકીને મૂલ્ય શોધવાના છે તો f of -1 is equal to log -1 નો વર્ગ 1 plus 2 એટલે 3 minus log 3 is equal to 0 થશે અને f of 1 is equal to log એ પણ 3 જ થશે અને minus log 3 is equal to 0 તો f -1 અને f1 બંને કેવા મળે છે સમાન મળે છે માટે f of -1 is equal to f of 1 માટે રોલના પ્રમેયની શરતોનું પાલન થાય છે માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે અને રોલનું પ્રમેય જો લાગુ પાડી શકાતું હોય તો આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું તે રીતે c belongs to open interval -1,1 મળવો જોઈએ જેથી f dash c is equal to 0 થાય અને f dash c માટે આપણે જરૂર પડે f dash x ની તો આપણે f dash x શોધી કાઢીએ તો હવે fx is equal to log x square plus 2 minus log 3 છે તો એનું વિકલન કરીએ તો f dash x is equal to 1 upon x square plus 2 અને x નું પાછું વિકલન twice x થાય log 3 નું વિકલન 0 થાય આ મળે તો હવે રોલના પ્રમેય મુજબ c belongs to open interval -1,1 મળે કે જેથી f dash c is equal to 0 તો f dash c is equal to 0 એટલે f dash x માં c મૂકી દઈએ એટલે શું થશે therefore twice c upon c square plus 2 is equal to 0 હવે -1,1 માં c square plus 2 આ c square plus 2 ની કિંમત તમે કંઈ પણ લેશો c ની કિંમત કદી 0 થાય નહીં એટલે સામે જશે એટલે 0 થઈ જશે એટલે તમને શું મળે કે twice c is equal to 0 મળે
અને twice c is equal to 0 મળે એટલે c is equal to 0 થાય અને તે belongs to -1,1 થાય અને થાય જ. એટલે રોલના પ્રમેય પ્રમાણે તમને c ની વેલ્યુ કઈ મળે છે તો કે 0 belongs to -1,1. બરાબર છે. તો આપણે જે વાત કરી તે બહુપદી વિધેય જોયા, ત્રિકોણમિતિય વિધેય પણ આવી ગયું, લઘુ ગુણકીય વિધેય પણ આવી ગયું. હવે એક બાકીનું એક્સપોનેન્શિયલ ફંક્શન ઘાતાંકીય વિધેય, તેનો આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને બધી ટાઈપના એક એક એક્ઝામ્પલો મળી જાય. તો એક્ઝામ્પલ છે fx = x 3 into e raised to -x/2. x belongs to -3, 0 છે. બરાબર છે. તો આપણે જોઈએ તો તમારી પાસે x અને x + 3 નો ગુણાકાર કરીએ તો બહુપદી વિધેય થશે. બહુપદી વિધેય એ સતત છે અને વિકલનીય પણ છે. e raised to -x/2 ઘાતાંકીય વિધેય હંમેશા સતત છે અને વિકલનીય વિધેય પણ છે. એના પ્રદેશ પર વ્યાખ્યાયિત હોય ત્યારે. બરાબર છે. તો તમને ખબર છે કે f જો સતત હોય, g સતત હોય તો બેનો ગુણાકાર પણ સતત વિધેય થાય. તો આ બેનો ગુણાકાર બરાબર, બેનો ગુણાકાર જે છે તે સતત જ થશે. બરાબર છે. અને f વિકલનીય હોય, g વિકલનીય હોય તો બેનો ગુણાકાર પણ વિકલનીય વિધેય થાય એટલે ગુણાકાર વિકલનીય વિધેય થશે. એટલે આપણે ડાયરેક્ટ જવાબ લખી દઈશું કે f એ ક્લોઝ ઇન્ટરવલમાં સતત છે અને ઓપન ઇન્ટરવલમાં વિકલનીય છે. બરાબર. તો અહીં f એ કે આપણે એનું વિકલન કરવાના જ છે. બરાબર. ક્લોઝ ઇન્ટરવલ -3, 0 માં સતત છે. f એ ઓપન ઇન્ટરવલ -3, 0 માં વિકલનીય છે. બરાબર. હવે અંત્ય બિંદુ આગળ કિંમતો શોધીએ તો f of -3 શોધી કાઢીએ તો f of -3 is equal to, હું x કે -3 મૂકીશ એટલે આ 0 થશે. એની સાથે બધું ગુણાકારમાં છે, બધું 0 થઈ જશે. સો એવરીથિંગ ઇઝ 0, સો ઇઝ 0. અને 0 મૂકું તો x 0 થશે એટલે બધું 0 થશે. બરાબર. અને f0 is equal to 0. Therefore f of -3 is equal to f of 0. માટે રોલના પ્રમેયની બધી શરતોનું પાલન થાય છે. માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે. Therefore રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે. અને રોલનું પ્રમેય લાગુ પાડી શકાય તો c belongs to open interval -3, 0 મળે કે જેથી f' c is equal to 0 થાય. અને f' c is equal to 0 થાય એના માટે આપણે જરૂર કોની પડે f' ની. તો f' શોધી કાઢીએ તો હવે fx is equal to, તમને જે બહુપદી વિધિ આપેલું છે તેમાં આનો ગુણાકાર કરીને લખી દઈએ એટલે x² + 3x થશે. તો x² + 3x into e raised to -x/2 થશે. એનું વિકલન કરીએ તો x² + 3x into આવે એટલે ગુણાકારનો નિયમ લેવાનો મેં તમને કીધું જ છે. આ રીતે યાદ રાખજો તો કામ લાગશે. તો f' is equal to x² + 3x એમના m e raised to બ્રેકેટ નું વિકલન, e raised to બ્રેકેટ તો e raised to -x/2 અને બ્રેકેટ નું પાછું વિકલન -1/2 પ્લસ e raised to બ્રેકેટ m ના m અને આનું વિકલન બહુ સારી રીતે આપણે છે તમને twice x + 3 એટલે મારે કંઈ વધારે એક્સપ્લેન કરવું ના આવે નહીં. તો બંનેમાંથી e raised to -x/2 કોમન નીકળશે પદો જે છે તેમાંથી. તો e raised to -x/2 કોમન કાઢીએ તો e raised to -x/2 કોમન લીધા, સાથે બે પણ લસા લઈ લઈએ એટલે 2 લસા લઈ લીધો. બરાબર. એટલે 2 પણ કોમન લીધા. તો આ માઈનસ છે ને આ પ્લસ છે તો પ્લસ વાળો પદ પહેલા લખીએ તો twice x - 3 પણ અહીંયા બે લસા લીધો છે એટલે બે વડે ગુણવું પડશે તો એને બે વડે ગુણીને લખી દઈએ અને માઈનસ x² + 3x થશે. આવું કંઈક બાકી રહી છે. બરાબર છે. તો this is e raised to -x/2 upon 2 અને આ જે છે તે 4x - 6 - x² - 3x થશે. માઈનસ કોમન કરીએ બરાબર તો શું થશે તો -e raised to -x/2 upon 2 બરાબર. માઈનસ તો પ્લસ થઈ ગયો x², 4 માંથી 3 જાય તો 1 પણ માઈનસ કોમન કરીએ એટલે -x અને +6 થશે. બરાબર. 6 ના ભાગ પાડવાના 3 * 2 = 6 થાય, -1 લાવવાનો સરવાળો કરીને. બરાબર છે.
તો સરવાળો કરીને x સ્ક્વેર -1 કર્યા માઇનસ, બરાબર, માઇનસ ટુ પ્લસ થઈ ગયો. ઓકે, તો 3 દુ 6, બરાબર. સરવાળો કરીને -1 લાવવાનું કેવી રીતે બની શકે? કેવી રીતે શક્ય બને? કંઈક ભૂલ કરી આપણે. ઓકે ઓકે ઓકે, અહીંયા +3 આવે, અહીંયા માઇનસ માં થાય એટલે આ +6 થશે, એટલે કોમન કાઢ્યા એટલે -6. ઓકે, બાદબાકી કરીને -1 લાવવાનું તો તે શક્ય છે. તો બાદબાકી કરીને -1 લાવવાનું એટલે -1 + 2 થશે, બરાબર. એટલે તમને ખબર છે અવયવ કેવી રીતે લખવાના છે. તો e−x/2/2 અને આના અવયવ આવશે x - 3 x + 2, બરાબર છે. ચાલો, તો માટે રોલના પ્રમેય મુજબ C belongs to શું? તો કે -3,0 ઓપન ઇન્ટરવલ મળે, -3,0 મળે કે જેથી f' c = 0 થાય, બરાબર. ચાલો, f' c = 0 થાય એટલે આપણે x ની જગ્યાએ શું મૂકીશું? c. therefore e⁻c/2 આ -/2 into c - 3 c + 2 = 0. પરંતુ તમે જાણો છો કે ઘાતાંકીય વિધેય કદી પણ 0 ન થાય, એની વેલ્યુ કદી ન 0 થાય કે વિસ્તાર એનો r પ્લસ છે, બરાબર છે. એટલે એ 0 ન થાય એટલે આ નોટ ઇક્વલ ટુ 0 થશે. એટલે કોણ 0 થશે? c - 3 = 0, c + 2 = 0. so therefore c - 3 = 0 or c + 2 = 0 because -1/2, કારણ કે -1/2 e⁻c/2 not equal to 0. તો એનો અર્થ થયો મને શું મળે છે? તો કે મને જે મળે છે તે therefore c = 3 belongs to open interval -3,0. c = 3 belongs to open interval -3,0. આમાં આ કિંમત આવે ખરી? c = 3 ન આવે તો this is not belongs to this. અને બીજી કઈ કિંમત મળશે? c = -2, બરાબર છે. અને c = -2 belongs to -3,0. આ થાય કે થાય? તો માટે શક્ય કિંમત કઈ છે? c = -2. therefore c = -2 belongs to -3,0. આ તમને ફાઇનલ જવાબ મળે, બરાબર છે. તો તમને ચોપડીમાં બે જ બહુપદી વિધેયના દાખલા હતા અને એક પેલો ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શનનો એટલે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયનો એક્ઝામ્પલ હતો. પણ આપણે બહુપદી વિધેયનો પાછો એક દાખલો જોયો, એક ત્રિકોણમિતિય વિધેયનો જોયો, એક લોગ વાળો જોયો અને એક ઘાતાંકીય વિધેયનો જોયો. એટલે તમને હવે દરેક પ્રકારના વિધેયો જે આપેલા હોય એ વિધેયોના દાખલાઓ કેવી રીતે ગણવાના તે સમજ પડી ગઈ હશે. તો તમે આ દાખલાઓની પ્રેક્ટિસ કરો, બરાબર છે. 100% આવડી જશે અને તમારે આ દાખલાની તૈયારી રાખવાની છે ગુજકેટની એક્ઝામમાં, એમસીક્યુ માટે, બોર્ડની એક્ઝામમાં પણ એમસીક્યુ માટે. કે રેર કેસમાં કદાચ તમને કોઈ 2 માર્ક્સમાં પૂછશે કે 2 માર્ક્સમાં હાયર ઓર્ડર ડેરિવેટિવ્સના ક્વેશ્ચન કે કન્ટિન્યુટીના ક્વેશ્ચન જે છે તમારી પાસે સાતત્યના અને વિકલનિયતાવાળા એ ક્વેશ્ચનો ઘણા બધા છે. એટલે આ ક્વેશ્ચનો તમે એમસીક્યુ માટે તૈયારી કરો, બરાબર છે.